જે મૂળ હોય ને આપણું ભૂલાઈ જાય છે ક્યારેક, યાદ રાખજો બરાબર. આપણે જે મૂળ હોય ને, મેં પણ પહેલા પણ કહ્યું હતું કે કુલદેવી, કુલ ગોર અને કુલ ગુરુ આ ક્યારેય છોડવા નહીં બાપ, નહીં તો તમારું પરિણામ ખરાબ આવશે. આ ત્રણ વ્યક્તિને ક્યારેય મૂકવા નહીં બાપ, પરિસ્થિતિ ગમે તે હોય, ગમે એવા હોય, આ ત્રણ વસ્તુને ક્યારેય નહીં ભૂલવાની. ક્યારેક આપણે મૂળ ભૂલી જાય છે. એકવાર 4 મિત્રો સિટીમાં રહે, સુરત જેવા શહેરમાં, અને એમાં 10મા માળે આ લોકો રહે. 4 જણા એક સાથે રહેતા હતા. એમાં રવિવારનો સમય, અને એમાં 4 સવારમાં ફરવા ગયા, સાંજે 5 વાગે પાછા ઘરે આવ્યા. 10મા માળે રહેતા હતા. ગાડી ઊભી રાખી અને ગયા. લીપ હોય ને ત્યાં, તો જ્યાં લીપમાં ગયા ને ત્યાં લીપ ચલાવવાળો માણસ કહે કે આજ તો લાઈટ છે નહીં, લીપ શરૂ થશે નહીં. ત્યારે કહ્યું કે આ લીપ શરૂ નથી, 10 માળ ચડવાના. બોલે લાઈટ તો સાંજે રાત્રે બહુ મોડી આવવાની છે. હવે વિચાર કર્યો કે આયના બેસવું નથી, એને કરતા હાલો ને આપણે 10 માળ ચડી જઈએ. 4 મિત્રો દાદરા ચડવા લાગ્યા છે, પગથિયા ચડવા લાગ્યા. એમાં કહ્યું કે એમ નામ 10 માળ ચડવા, કદાચ તું કઈક વાત કરને. તો પેલા માણસને કહ્યું કે હું એક વાર્તા કહું. એને શરૂ કરી, બીજાએ શરૂ કરી, એની પૂરી ત્રીજાએ શરૂ કરી. જ્યાં ત્રીજાએ પૂરી વાર્તા કરીને ત્યાં 10મો માળ આવી ગયો, અને એક જણો બાકી રહી ગયો. એને કહ્યું કે હવે તું કે, તો કે ના ના હવે મારે નથી કહ્યું. કે નહીં, તારી વાર્તા હજી બાકી છે. અમે 3 તો બોલ્યા, પણ તારે બોલવું જોઈએ. ત્યારે પેલો ચોથો માણસ કહ્યું છે કે આપણે 10 માળ ચડી ગયા, પણ આ રૂમની સાવી નીચે ગાડીમાં રહી ગઈ છે. એટલે પાછી લેવા જ આવી પડશે. એટલે ઘણી વખત આપણે 10 માળ ચડી જઈએ બાપ, યાદ રાખજો આમાં બહુ જ્ઞાન છે. 10 માળ ચડી જઈએ, જેને આપણે બોલાવીએ, પણ આપણા મૂળ હોય, આપણા મા બાપ હોય, એને આપણે બોલાવતા ન હોય. બીજાને મહેમાનોને સાસવતા હોય, આપણે જેને સાસવવાના હોય, ભાઈને ન બોલાવતા હોય, આપણા પરિવારને ન બોલાવતા હોય. બાપ તમને સંપત્તિ આપી હોય, તમને ભગવાનની કૃપા હોય, તો પહેલા છે ને દાન કરતા પહેલા વિચારજો. તમે કોઈ ક્યાંય દાન કરો ને તો પહેલા તમે વિચારજો કે મારા ભાઈના છોકરા તો દુઃખી નથી ને, મારા ભાઈના છોકરાને કપડા વગરના નથી ને, મારા ભાઈના છોકરા દિવાળી વગરના નથી ને. આ વિચારજો બાપ. તમને ભગવાને સંપત્તિ આપી હોય તો દાન કરતા પહેલા આટલું વિચારજો કે મારા પરિવારમાં કોઈ દુઃખી તો નથી ને, મારા ભાઈના છોકરા પરબ વગરના તો નથી રહેતા ને. અને સાહેબ, તમારા પરિવારમાં તમારા ભાઈના છોકરા કે તમારા પરિવારમાં કોઈ ભૂખું રહેતું હોય અને તમે કદાચ લાખો રૂપિયાનું દાન કરો ને, એ પાપ છે સાહેબ, એ પુણ્ય નથી. યાદ રાખજો, એ પાપ છે મારી દ્રષ્ટિમાં. અને પછી તમને ભગવાનની કૃપા હોય તો પરિવારમાં જોજો કે મારા પરિવારમાં કોઈ દુઃખી તો નથી ને બાપ. અને પછી એનાથી વધારે કૃપા હોય તો જોજો, વિચારજો કે મારા ગામમાં કોઈ દુઃખી નથી ને, મારા ગામનો કોઈ ગરીબ માણસ રહી નથી જતો ને, એને મદદ કરજો. કોઈને જરૂર હોય અને એને દીકરીના લગ્ન થતા હોય ને, ત્યારે એને ખબર ન પડે એમ રાત્રે જઈને કહેજો કે તારે જે જરૂર હોય ને મને આપજે, કરિયાવરની જે જરૂર હોય ને તો હું તને પૂરું કરીશ. સાવી મોટી કથા છે, આનાથી બીજું કોઈ ધર્મ હોતો નથી બાપ. દાન કરવાની, પછી દાન કરવાની છૂટ છે તમને બાપ, ગમે ત્યાં જાઓ. પણ આજે મુશ્કેલી એ છે કે નામથી લોકો દાન કરવા લાગ્યા છે. મારું નામ થવું જોઈએ, મારું નામ આવવું જોઈએ. ભગવાન સંપત્તિ આપી હોય ને તો ક્યારે અહંકાર નહીં કરતા, ક્યારે થપાટ મારી દેશે આ સંપત્તિ કઈ કહેવાય નહીં. આજ ઇન્દ્ર મહારાજ સંપત્તિના મદમાં એના ગુરુની સામે જોતો નથી ને, એટલા માટે મુશ્કેલીમાં આવ્યો છે. યાદ રાખજો.